ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા। 28માંથી 28 બેઠકો ભાજપે કબજે કરી। પ્રથમ વખત વિપક્ષ વગર ભાજપની બોડી સુકાન સંભાળશે। લાકડિયાની બેઠક પણ ભાજપે કબજે કરી। હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। ભચાઉ નગરપાલિકા પહેલેથી જ ભાજપની બોડી પ્રસ્થાપિત થઈ ગઈ હતી, પરંતુ માત્ર ઔપચારિક રીતે 6 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી, પરંતુ આજે 28માંથી 28 ભાજપે બેઠક કબજે કરીને ભાજપે કોંગ્રેસનું ભચાઉમાં ક્લીન સ્વીપ કરી નાખ્યું છે। ખાસ કરીને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાના સીધા નેતૃત્વ હેઠળ સમગ્ર ચૂંટણીનું માળખું ગોઠવવામાં આવ્યું હતું। ખાસ કરીને ચૂંટણીનું મતદાન થાય તે પૂર્વે જ ભાજપે 22 બેઠકો બિનહરીફ કરી લીધી હતી, એટલે કે ભાજપની બોડી ત્યાં પ્રસ્થાપિત થઈ ગઈ હતી, પરંતુ 6 બેઠકોની ઔપચારિક ચૂંટણીઓ યોજાવાની હતી। ગઈ 16મીએ મતદાન થયા બાદ આજ સવારથી ગણતરી શરૂ થઈ ગઈ હતી અને 10:30 વાગ્યે આ બંને વોર્ડનું જે પરિણામ આવ્યું છે 6 બેઠકોનું, તે પણ ભાજપે કબજે કરી લીધી। આમ 28માંથી 28 બેઠકો ભાજપે કબજે કરી અને ભચાઉમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો કરી નાખ્યો છે। વિપક્ષ વગર માત્ર ને માત્ર ભાજપની બોડી પ્રસ્થાપિત થઈ છે। ઐતિહાસિક બનાવ આજે જોવા મળ્યો છે, ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં, અને ભાજપે સંપૂર્ણપણે કોંગ્રેસનો સફાયો કરીને ક્લીન સ્વીપ કર્યું છે। વિપક્ષ વગરની ભચાઉ નગરપાલિકા પ્રથમ વખત કામગીરી કરશે। જોકે વિરેન્દ્રસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજા તથા અન્ય જે વિજેતા ઉમેદવારો છે તેમને આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે વિકાસના કામોને વેગ અપાશે અને ખાસ કરીને જે રીતના અંતરાયો અગાઉ આવતા હતા તે અંતરાયો નહીં આવે, પૂર્ણ ભચાઉનો વિકાસ થશે તેવી ખાતરી આપી હતી। તમામ વિજેતા ઉમેદવારોને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા અને ભાજપના જે પદાધિકારીઓ છે તમામ જે સંગઠનના, તેમણે પણ આ વિજેતા ઉમેદવારને અભિનંદન આપ્યા છે। પ્રથમ વખત વિપક્ષ વગરની ભાજપની બોડી ભચાઉમાં શાસન કરશે। ભચાઉ તાલુકા પંચાયતમાં લાકડિયા બેઠકની પેટા ચૂંટણી હતી, એ પણ લાકડિયા બેઠક આજે ભાજપે કબજે કરી છે અને ભાજપે સર્વત્ર સિદ્ધિ હાંસલ કરી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ હોય, દરેક સમાજ સાથે મળી સમરસતાના દર્શન જે ભચાઉએ સમગ્ર રાજ્ય અને સમગ્ર કેન્દ્રને કરાવ્યા હોય, એવા સમગ્ર ભચાઉની જનતાને અભિનંદન આપું છું, સમગ્ર સમાજોને વંદન કરું છું અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના પથ પર લોકોની સેવા અર્થે સર્વે ચૂંટાયેલા સદસ્યો સતત કાર્યશીલ રહેશે અને સાથે મળી આ ભચાઉના વિકાસને, પ્રગતિના વધુ એક નવી ઊંચાઈએ લઈ જશે। ની અંદર મારો ભવ્ય વિજય થયો તે બદલ ભટવાડિયાના ભાઈઓ તમામનો ખૂબ ખૂબ આભાર। નગર સેવા સદનની ચૂંટણીનું રિઝલ્ટ હતું, જે પૈકી 28માંથી 22 સીટો જે બિનહરીફ થયેલ હતી અને બાકીની જે 6 સીટો પરનું મતદાન હતું, જેમાં 4 ઉમેદવારો કોંગ્રેસના લડી રહ્યા હતા, એ 4-4ની પ્રચંડ હાર થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતી ગયા છે। એટલે કે 28માંથી 28 સીટો ભારતીય જનતા પાર્ટીની આજે આવી છે અને સમગ્ર ભચાઉ નગર સેવા સદન આજે કોંગ્રેસ મુક્ત થયું છે અને માનનીય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકારમાં એક મોર પીંછ વધારે ઉમેરાણું છે અને ભચાઉ નગર સેવા સદનના ભચાઉ નગરજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં તેમણે મતદાન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં તેમણે વિશ્વાસ રાખી અને આજે મતદાન કર્યું છે અને 28 બેઠકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને આપી છે, ત્યારે સૌ નગરજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। वंदे मातरम, 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 वंदे मातरम।